જ્યાં ભક્તિ છે ત્યાં શક્તિ છે, અને જ્યાં શક્તિ છે ત્યાં સંકટ મોચન શ્રી હનુમાનજીના આશીર્વાદ છે. કહેવાય છે કે ભગવાન શ્રી હનુમાનજી માત્ર દેવ નથી, પરંતુ કળિયુગમાં આજે પણ જીવંત દેવતા છે, જે પોતાના ભક્તોના દરેક સંકટને હરવા માટે સદૈવ જાગૃત છે. અમદાવાદ શહેરના હૃદયમાં આવેલું એક એવું જ પવિત્ર સ્થાન, જ્યાં આસ્થાનો ઇતિહાસ 600 વર્ષથી પણ વધુ જૂનો છે, જ્યાં માત્ર દર્શનથી જ મનને શાંતિ મળે છે અને ભક્તોના વિશ્વાસ મુજબ દરેક મનોકામના પૂર્ણ થાય છે. આજે તમને લઈ જઈશું અમદાવાદના ઐતિહાસિક અને ચમત્કારિક શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ મંદિરની એવી અલૌકિક સફરે, જ્યાં ઇતિહાસ, આસ્થા, ભક્તિ અને ચમત્કાર એક સાથે જીવંત બની જાય છે. અમદાવાદ શહેર, જેની સ્થાપના પાછળ માત્ર ઇતિહાસ નહીં, પરંતુ એક દિવ્ય આસ્થાની કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે જ્યારે સુલતાન અહેમદ શાહ શિકાર માટે આ વિસ્તારમાં આવ્યા હતા, ત્યારે તેમના શિકારી શ્વાનો સામે એક નાનકડું સસલું નિર્ભય બનીને ઊભું રહ્યું. નબળું હોવા છતાં તેનું અદ્ભુત સાહસ જોઈ સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે જે ધરતી પર એક સસલું પણ આટલું નિર્ભય હોય, ત્યાં વસનારા લોકો કેટલા પરાક્રમી હશે. આ જ વિચારથી અમદાવાદ શહેરની સ્થાપનાનો નિર્ણય લેવાયો. પરંતુ જ્યારે શહેરનું નિર્માણ વારંવાર ધરાશાયી થવા લાગ્યું, ત્યારે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આ ધરતીના રહસ્ય તરફ ઇશારો કરી રહી હતી. કહેવાય છે કે માતા ભદ્રકાલીએ સ્વપ્નમાં અહેમદ શાહને દર્શન આપી કહ્યું કે શહેરના મધ્યમાં મારી આરાધના કરો અને ચારે દિશામાં આવેલા સ્વયંભૂ હનુમાનજીના મંદિરોની વૈદિક વિધિથી પૂજા કરો, ત્યારે જ આ નગરી સ્થિર થશે. આજ્ઞાનું પાલન થતાં જ અમદાવાદના નિર્માણને નવી દિશા મળી અને પૂર્વ દિશામાં પ્રગટ થયેલું શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર આજે પણ એ ઐતિહાસિક ગાથાનું જીવંત પ્રતીક બનીને ઊભું છે. આ મૂર્તિ અહમદ શાહ બાદશાહના ટાઈમની 4 મૂર્તિઓ સ્થાપના કરવામાં આવી હતી. આપણે જ્યારે કિલ્લો બનતો હતો ત્યારે દિવાલો કંઈક તૂટતી હતી, ત્યારે એમને કંઈ સપનામાં આવી અને કીધું કે ભાઈ તમે 4 ખૂણે 4 મૂર્તિ સ્થાપના કરો. તો એનામાંની એક મૂર્તિ આ છે. આ નાગરવેલ પાન હનુમાનથી ઢકાયેલી હતી, નાગરવેલથી પાનોથી ઢકાયેલી હતી. એટલે આનું નામ આ મૂર્તિ જ્યારે કાઢી પાન નીચેથી, ત્યારે ખબર પડી કે ભાઈ નાગરવેલ હનુમાન દાદાની મૂર્તિ છે અને પ્રાચીન મૂર્તિ છે. તો એના હિસાબે આનું નામ નાગરવેલ હનુમાન પડ્યું. એક નાનકડી ટેકરી, ચારે તરફ લીલાછમ નાગરવેલની વેલો અને તેની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલા સંકટમોચન શ્રી હનુમાનજી. સમયની સાથે આ સ્થળ નાગરવેલની વેલોથી ઢંકાતું ગયું અને લોકોના હૃદયમાં શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ તરીકે અંકિત થઈ ગયું. છેલ્લા 600 વર્ષથી પણ વધુ સમયથી અનેક સંતો, મહંતો અને તપસ્વીઓએ આ પવિત્ર ભૂમિને પોતાની કર્મભૂમિ અને તપોભૂમિ બનાવી છે. અહીં આવેલા સંતોની પવિત્ર સમાધિઓ આજે પણ ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. માન્યતા છે કે સાચા મનથી અહીં કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. ભક્તો કહે છે કે અહીં માંગેલી દરેક મનોકામના એક દિવસ જરૂર પૂર્ણ થાય છે. કારણ કે આ માત્ર મંદિર નથી, આ તો વિશ્વાસનું એવું ધામ છે જ્યાં આંસુ પણ પ્રાર્થના બની જાય છે અને પ્રાર્થના પ્રસાદ બનીને જીવનમાં સુખનો પ્રકાશ ફેલાવે છે. हम कई सालों से यहाँ आ रहे हैं. यहाँ आके सबसे पहले मन की शांति मिलती है और ये हर वक्त को मालूम होगा कि आपको कहीं मन की शांति मिले ना मिले, मंदिर में जाके मन की शांति मिलती है. और कलयुग के देवता हैं बजरंगबली. एक लाइन है, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक का हो को डरना. तो यहाँ पे आके सारे कष्टों का निवारण होता है. बड़ा प्राचीन मंदिर है. विशेषताएं एक नहीं अनेक हैं, अनेक विशेषताएं हैं. बिगड़े हुए काम बनते हैं, मन का भार कम होता है और शांति मिलती है. तो एक नहीं अनेक सारी विशेषताएं हैं. શ્રી હનુમાનજીની આ પ્રતિમા સામાન્ય નથી.
અહીં દાદા એક અનોખા અને દુર્લભ ચિંતામગ્ન સ્વરૂપમાં બિરાજમાન છે. જાણે સમગ્ર વિશ્વના દુઃખને પોતાના હૃદયમાં સમાવીને દરેક ભક્તની ચિંતાનો ભાર પોતાના ખભા પર લઈ લીધો હોય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન હનુમાનજી ચિરંજીવી છે, એટલે કે તેઓ આજે પણ જીવંત છે અને જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં તેઓ સ્વયં ઉપસ્થિત રહે છે. અહીં દર્શન કરવા આવતા ભક્તોના ચહેરા પર એક અનોખી શાંતિ જોવા મળે છે. કોઈ સંતાન સુખ માટે આવે છે, કોઈ સ્વાસ્થ્ય માટે, તો કોઈ જીવનના સંકટમાંથી મુક્તિ માટે, તો કોઈ માત્ર દાદાના દર્શન કરીને મનને હળવું કરવા આવે છે. અહીં એક વાત વારંવાર સંભળાય છે, દાદાના દરબારમાં કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. રુદ્રના 11મા અવતાર ગણાતા શ્રી હનુમાનજીની અહીં 11 પરિક્રમા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે, એવી અતૂટ માન્યતા છે. કદાચ એટલે જ દરેક પગલે ભક્તિ છે, દરેક શ્વાસમાં શ્રદ્ધા છે અને દરેક પ્રાર્થનામાં માત્ર એક જ નામ ગુંજે છે, જય શ્રી નાગરવેલ હનુમાન દાદા. બહુ માન્યતા મંદિર છે, બહુ લોકો આવે છે. તમે અહીંયા બધું મનોકામના પૂરી થાય છે. અહીંયા તમે આમ વિચારી ના છો એવું કે શ્રદ્ધાળુ બહુ મનથી આવે છે લોકો. અહીંયા દર શનિવારે લોકો આવે છે અને તમે હનુમાન જયંતિ હોય કે ગમે તે હોય, તમે અહીંયા બધું તમને બહુ મન એકદમ એ થઈ જાય છે, શાંત થઈ જાય છે, ઈચ્છા થઈ જાય છે દર્શન. તમે એ હનુમાનજીની મૂર્તિ જુઓ તો તમે આંખોમાંથી જાય નહીં એવી મૂર્તિ છે. મતલબ બહુ વર્ષો થઈ ગયા, અહીંયા વર્ષો થઈ ગયા. અમે અહીંયાના જ રહેવાસી છે, અહીંયા જ આવીએ છીએ દર્શન કરવા. દર શનિવારે અહીંયા જ દર્શન કરવા આવે છે. હનુમાનજીની બહુ માન્યતા છે અને બહુ શ્રદ્ધાળુ છે આ બધું. આ પવિત્ર પરિસર માત્ર હનુમાનજીનું ધામ નથી, પરંતુ અનેક દેવ શક્તિઓનું દિવ્ય સંગમ છે. અહીં આવેલું રામકૃષ્ણ પરમહંસ મહાદેવનું શિવાલય ભક્તોને શિવત્વનો અનુભવ કરાવે છે. અહીં નિયમિત રીતે અભિષેક, રુદ્રીપાઠ અને ભોળાનાથની આરાધના થાય છે. સાથે જ શનિ મહારાજનું પવિત્ર સ્થાન પણ ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. દર અમાસ અને શનિવારે હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે અને શનિદેવની કૃપા મેળવવા પ્રાર્થના કરે છે. કહેવાય છે કે જ્યાં હનુમાનજીનું સ્મરણ થાય ત્યાં શનિનો પ્રકોપ પણ શાંત થઈ જાય છે, કારણ કે શનિદેવે પોતે વચન આપ્યું હતું કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને હું ક્યારે અકારણ પીડા નહીં આપું. તેથી આ સ્થળે હનુમાન ભક્તિ સાથે શિવ ભક્તિ અને શનિ કૃપાનો પણ દિવ્ય અનુભવ થાય છે. જાણે એક જ ધામમાં અનેક દેવતાઓના આશીર્વાદ એક સાથે પ્રાપ્ત થતા હોય. લગભગ 600 વર્ષ પહેલા આ મંદિર બનાવેલું છે. બહુ જૂનું મંદિર હતું, પુરાનું મંદિર છે, વર્ષો પુરાનું મંદિર છે. અને બહુ પહેલા એમ કે નાનું હતું, એનાથી બહુ મોટું બનાવ્યું જબરજસ્ત. પછી ધીરે ધીરે જેમ એની આગળ ઓલી થતી જાય, એમ થતું જાય, એમ આગળ વધતું જાય ને. પછી શનિદેવ રામજી મંદિરની મૂર્તિ પધરાઈ, પછી શનિદેવની મૂર્તિ પધરાઈ. આ બધાની બહુ મોટા પાયે થયેલી વસ્તુ ધીરે 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 મોટા પાયે મંદિર થઈ ગયું. સમય બદલાયો, પરંતુ શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ પ્રત્યેની ભક્તોની શ્રદ્ધા આજે પણ એટલી જ અડગ છે. આજે પણ રામાનુજ સંપ્રદાયના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ પોતાના પૂર્વજ સંતોની પરંપરાને જીવંત રાખીને હજારો ભક્તોને આ પવિત્ર સ્થાનની મહિમા સંભળાવે છે. અહીં આવતા દરેક વ્યક્તિના મનમાં એક જ ભાવ જન્મે છે કે જીવનમાં ભલે કેટલાય સંકટ આવે, પરંતુ દાદાના દ્વાર સુધી પહોંચ્યા પછી કોઈ ભય રહેતો નથી. કારણ કે હનુમાન માત્ર શક્તિનું નામ નથી. હનુમાન એટલે ભક્તિ, વિશ્વાસ, સમર્પણ અને અડગ હિંમતનું પ્રતીક. જ્યાં શ્રી રામનું નામ છે ત્યાં હનુમાન છે, અને જ્યાં હનુમાન છે ત્યાં અસંભવ પણ સંભવ બની જાય છે.
કદાચ એટલે જ ભક્તોના હોઠ પર એક જ વિશ્વાસ ગુંજે છે, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજનું આ ધામ માત્ર મંદિર નથી, આ તો એવી આસ્થાનું સરનામું છે જ્યાં દરેક ધબકારામાં દાદાનું નામ છે, દરેક શ્વાસમાં આશીર્વાદ છે અને દરેક ભક્તના હૃદયમાં એક જ વિશ્વાસ જીવંત છે. દાદા બોલાવે તો જ દર્શન થાય અને દાદા રાજી થાય તો જ જીવનમાં ચમત્કાર થાય.